કે વિદ્યાર્થીઓનો અવાજ આવે છે? તો પહેલા તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ઉપેન્દ્ર પરમાર છે. હું કેમેસ્ટ્રી તમને ભણાવીશ, બરાબર, એઝ અ કેમેસ્ટ્રી ફેકલ્ટી. તો લાસ્ટ જે તમારી મેજર ટેસ્ટ લેવાની હતી ને એનું આપણે આજે સોલ્યુશન જોશું. ડિટેલમાં આપણે સોલ્યુશન જોશું. એટલે પ્રશ્ન છે એની અંદર કોઈ ક્વેરી તમને રહી ગઈ હોય તો એ થિયરીની સાથે સમજીશું, બરાબર. તો જેઈ અને નીટ બંનેના 10-10 પ્રશ્ન આજે આપણે સોલ્વ કરી શકશું. ટ્રાય કરશું બને ત્યાં સુધી આપણે કોન્સેપ્ટને ડીપમાં લઈ જઈશું, બરાબર. જો ટુ વે કમ્યુનિકેશન થાય તો તમે તમારો પોસિબલ હોય તો કેમેરો ઓન રાખજો, તો મને ખબર પડે કે તમે કેવો રિપ્લાય આપો છો, બરાબર. પોસિબલ હોય તો ટાઈમ વેસ્ટ નથી કરતા, આપણે સ્ટાર્ટ કરીએ છીએ ક્વેશ્ચન. બધાનો અવાજ સંભળાતો હશે, બરાબર. સ્ક્રીનમાં પણ તમને દેખાતું હોય. ન હોય એવું કંઈ તો મેસેજ તમે મૂકી શકો. ચલો, તો જેઈના પેપર માટે આપણે પ્રશ્ન નંબર 1 તમને આપેલો છે અજ્ઞાત. તમને આપેલો છે એક અજ્ઞાત સ્પીસીસ. હવે આ અજ્ઞાત પદાર્થ છે X2. જ્યારે આવો શબ્દ આવે સ્પીસીસ, સ્પીસીસનો મતલબ શું થાય? તો સ્પીસીસનો મતલબ થાય અણુ, પરમાણુ, આયન. કોઈ પણ હોઈ શકે. આયન હોઈ શકે, ધન આયની હોઈ શકે, ઋણાની હોઈ શકે, અણુ હોઈ શકે, પરમાણુ બી હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો સ્પીસીસ છે કોઈ બી હોઈ શકે. તમને આપેલું છે એનું મોલર દળ. હવે વાત કરીએ મોલર દળ. મોલર દળ કોને કહીશું આપણે? તો જ્યારે સૌ પ્રથમ આપણે વાત કરીએ દળ માટે, તો દળ, આપણું દળ છે એ માપવા માટેના સાધન તો અવેલેબલ છે, કારણ કે આપણું દળ છે એ ગણી શકાય. હવે તમે માનો કે કાર્બન પરમાણુ છે. કાર્બનનો એક પરમાણુ કેટલો નાનો હોય, આપણે દેખાય નહીં. એનું દળ આપણે કઈ રીતે માપી શકીએ? તો એના માટે સાધન, એનું નામ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર. તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી કાર્બનના 3 સમસ્થાનિકો, સી કાર્બન 12, સી કાર્બન 13, સી કાર્બન 14, જેમાંથી કાર્બન 12 ને આપણે આદર્શ તરીકે લીધો અને એના એક પરમાણુ દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી આપણે મેળવ્યું. આ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી આપણે એક પરમાણુ દળ મેળવ્યું, યાદ રાખજો. હવે વાત આવે છે એક મોલ. તો એક મોલ આપણે કોને કહીશું? તો મોલ છે ને એ શું છે? તો મોલ એક પૂર્વક છે, એક સંખ્યા દર્શાવે, આંકડો છે. તો મોલ એટલે શું થાય? માની લો કે તમારી પાસે 1 ડઝન છે. તો ડઝન એટલે કેટલા થશે? તો 1 ડઝન એટલે થાય 12 નંગ. કોડી એટલે કેટલા થાય? 20 નંગ. એવી રીતે એક મોલ, મોલ એક સંખ્યા છે જે પૂર્વક દર્શાવે છે, જે 6.022 × 1023 નંગ દર્શાવે. આટલા એકમ હોય, બરાબર, એક મોલની અંદર. તો હવે આપણે શું કરવાનું છે? એક પરમાણુનું દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી આપણે મેળવ્યું. એવા આપણે કેટલા પરમાણુ ભેગા કરવાના છે? 1 મોલ પરમાણુ. 1 મોલ એટલે કેટલા પરમાણુ? તો કેટલા? હવે વારા ઘડીએ આટલો આંકડો આપણે બોલીએ એની કરતાં એને આપણે શોર્ટ ફોર્મમાં નામ આપ્યું એવોગ્રેડો આંક. એવોગ્રેડો આંક એટલે Na. તો Na જેટલા જો આપણે પરમાણુ ભેગા કરીએ કે અણુ ભેગા કરીએ તો એને કહેવામાં આવે 1 મોલ અણુ અથવા 1 મોલ પરમાણુ, બરાબર. તો હવે આપણે દળની વાત કરીએ છીએ. તો એક અણુનું દળ આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી મેળવ્યું અથવા પરમાણુ દળ. તો એવા આપણે એવોગ્રેડો જેટલા અણુ ભેગા કર્યા અને એનું દળ આપણે માપ્યું. તો એટલે કે 1 મોલનું દળ માપ્યું, બરાબર. 1 મોલનું દળ એને કહેવામાં આવે છે મોલર દળ, બરાબર. એને કહેવાય મોલર માસ, મોલર દળ. હેલો, હા, એ જ ક્વેશ્ચન છે.
ઓકે, અગર તમે સેશનમાં ઓલરેડી આવી ગયા છો ને તો વાંધો નહીં, નેક્સ્ટ સેશનમાં નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરશું. ચલો આગળ વધીએ. તો મોલર દળ મતલબ એક મોલ અણુના જથ્થાને આપણે જ્યારે ભેગા કરીએ ત્યારે એનું જે દળ મેળવીએ એને કહેવાય મોલર દળ. તો મોલર દળ છે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરથી આપણે જ્યારે એક પરમાણુ દળ મેળવ્યું અને એવા એવોગ્રેડો જેટલા પરમાણુ ભેગા કરીને દળ માપ્યું એને મોલર દળ નામ આપવામાં આવ્યું. કોઈ પણ તમે માની લો કે ઉદાહરણ તરીકે યુરિયા આપણે લેશું, યુરિયા. તો યુરિયા એટલે શું થાય? NH2CO NH2. અથવા તમે લો ગ્લુકોઝ, ગ્લુકોઝ એટલે કે C6H12O6. બરાબર, યુરિયા અથવા આપણે ગ્લુકોઝ કોઈ પણ તમે લ્યો, એવું નહીં, તમે વાયુ પણ લઈ શકો, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, પ્રવાહી લઈ શકો, બ્રોમિન, પાણી, H2O, કોઈ પણ. તો આ કોઈ પણ તમે પદાર્થ લ્યો એના એક મોલ લ્યો તો આ એક મોલની અંદર ખરેખર કેટલા અણુ રહેલા હોય યાદ રાખજો, એવોગ્રેડો આંક છે. કોઈ પણ સંયોજનમાં જ્યારે એક મોલની વાત આવે તો એની અંદર અણુ કેટલા હશે? એવોગ્રેડો આંક જેટલા હોય. અને એનું આપણે દળ મેળવીએ એને કહેવાય મોલર દળ. બરાબર, જેને આગળ આપણે આધુનિકમાં એને એકીકૃત દળ તરીકે ઓળખીએ, જેને યુનિફાય માસ કહેવાય અથવા એટોમિક માસ યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ છે ને એ છે આપણું મોલર દળ, જેને આગળ જઈને આપણે આપ્યું 46 એટોમિક માસ યુનિટ. એટલે AMU જ યુનિફાઈ માસ છે અથવા એને જ મોલર દળ તરીકે ઓળખવામાં આવે. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન ઉપર. હવે વાત આવશે મોલ કન્સેપ્ટની. મોલ કન્સેપ્ટની અંદર આપણે મોલ મેળવશું. તો મોલ મેળવવા માટેની આપણી પાસે 3 મેથડ છે, 3 પદ્ધતિ દ્વારા આપણે મોલ મેળવી શકીએ. પહેલી જે પદ્ધતિ છે, હવે તમને ઈ યા તો ઘન યા તો પ્રવાહી ભૌતિક અવસ્થામાં આપવામાં આવે એના માટે છે. તો ઘન અથવા પ્રવાહી ભૌતિક અવસ્થામાં તમને જો આપવામાં આવે વાયુ અવસ્થામાં અને તમને જો એનું દળ આપવામાં આવે ને ત્યારે જ આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો. જો દળ તમને કિલોગ્રામમાં કે મિલીગ્રામમાં કે માઇક્રોગ્રામમાં આપે તો આપણે એને ગ્રામમાં કન્વર્ટ કરવાનું. તો સૌ પ્રથમ જોઈ લેવાનું તમને કે અહીંયા જો ગ્રામમાં છે તો કે હા, જો નથી તો તમારે શું કરવાનું? પહેલા એને ગ્રામમાં કન્વર્ટ કરવાનું છે. તો આને પહેલા ગ્રામમાં કન્વર્ટ કરીએ આપણે, તો ગ્રામમાં જ કન્વર્ટ છે. તો મોલ મેળવવાની પ્રથમ પદ્ધતિ તો વજનના છેદમાં અણુભાર. અણુભાર આપણે મેળવશું. તો પહેલા આપણને આપેલો છે ડાયઓક્સિજન, પછી આપણને આપેલો છે હાઇડ્રોજન, ત્રીજો આપણને આપેલો છે ઓઝોન. O3 નો મતલબ ઓઝોન થાય. તો ડાયઓક્સિજન, તો આ ડાયઓક્સિજન અણુનો આપણે અણુભાર કેવી રીતે મેળવશું? તો કે પરમાણુ ભારનો સરવાળો કરીને. ઓક્સિજન કેટલા છે? 2. તો ઓક્સિજનનો પરમાણુ ભાર તો લગભગ બમણો એટલે 8 દુને 16 એટલે થશે 32 એટોમિક માસ યુનિટ. એવી રીતે હાઇડ્રોજનનો અણુભાર આપણે મેળવીએ. બરાબર, તો હાઇડ્રોજનનો આપણે કેવી રીતે મેળવશું? તો 2 હાઇડ્રોજન, તો હાઇડ્રોજન 2 હોય તો મતલબ હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1 છે, મતલબ 2 એટોમિક માસ યુનિટ. ઓઝોન, તો ઓઝોનમાં કેટલા છે? 3. તો 3 ઓક્સિજન, તો 3 ઓક્સિજનનો કેટલો છે? 16 એટલે કેટલા થાય? 48 એટોમિક માસ યુનિટ. બરાબર, ઓકે. તો આવી રીતે આપણે દરેકના અણુભાર મેળવશું. આ અણુભારને આપણે ભાગવાના છે વજનથી. તો શરૂઆત કરીએ ઓપ્શન નંબર 1 થી. તો 32 ભાગ્યા અણુભાર કેટલો થાય? 32. તો આન્સર આવશે 1 મોલ. એવી રીતે ઓઝોન માટે તમને આપેલો છે 24. ઓઝોનનો આપણે અણુભાર મેળવ્યો કેટલો થાય? 48. તો આન્સર આવશે 1/2 એટલે કે 0.5 મોલ. એવી રીતે હાઇડ્રોજન, તો 1 ગ્રામ આપ્યો છે હાઇડ્રોજનનો આપણે મેળવ્યો છે અણુભાર 2. તો આન્સર 0.5 મોલ. પ્રશ્ન શું છે? સૌથી વધારે સંખ્યામાં આપણે મોલ મેળવીએ. તો કોનામાં સૌથી વધારે મોલ છે? તો કે 1. તો આન્સર આપણો આવશે 1. એનો મતલબ એમ નથી કે તમને માત્ર ગ્રામ આપે તો જ તમે મોલ મેળવી શકો, નહીં. મોલ મેળવવાની આપણી પાસે 3 મેથડ છે. આ એક મેથડથી પેલી જે આપણે ગ્રામ ઉપરથી મોલ મેળવી શકીએ, પેલી મેથડ. બીજી જે મેથડ છે એ તમને જ્યારે અણુ આપવામાં આવે ત્યારે. તો n એટલે કે અણુની સંખ્યા,
છેદમાં એવોગ્રેડો આંક એટલે 6.022 ગુણ્યા 10⁻23 ઘાત. એટલે કે તમને જ્યારે અણુ આપવામાં આવે અને ઈ અણુ ભાગ્યા તમે એવોગ્રેડો આંક કરશો ત્યારે તમને જે મળશે એ મોલ હશે. એટલે કે એક મોલમાં કેટલા અણુ રહેલા હોય? એવોગ્રેડો આંક જેટલા. ત્રીજી પદ્ધતિ છે જ્યારે આ માત્ર ને માત્ર કોના માટે છે? વાયુ માટે, યાદ રાખજો. અને એમાં કન્ડિશન છે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર પ્રેશર, નોર્મલ ટેમ્પરેચર પ્રેશર, એસટીપી અથવા એનટીપી કન્ડિશન છે. એટલે કે કોઈ પણ વાયુ લો, એ સલ્ફર ડાયોક્સાઇડ હોય કે ઓક્સિજન હોય કે CO2 હોય, કાર્બન ડાયોક્સાઇડ, તો કોઈ પણ વાયુનો તમે એક મોલ લેશો, એસટીપી કે એનટીપી, એ હંમેશા 22.4 લીટર જેટલું કદ ધરાવે. યાદ રાખજો, કેટલું કદ ધરાવે? 22.4 લીટર જેટલું. તો તમે મોલ મેળવો તો આપેલું કદ છેદમાં 22.4 લીટર, જ્યારે લીટરમાં આપવામાં આવે ત્યારે. અથવા જો તમને કદ એમએલમાં આપે તો તમે ભાગશો 22,400 વડે. એટલે ઘણી વખત આવા પ્રશ્ન આવશે. માની લો આ વખતે વજન ગ્રામમાં આપેલા છે દળ, તો આવા આપ્યા. હવે નેક્સ્ટ ટાઈમ અણુવાળા આપે તો તમે મોલ મેળવી શકો. પછી ક્યારેક વાયુ આપે, કદ આપે, એના પરથી બી મોલ મેળવી શકો. અથવા હવે મોલની વાત જ ન આવે, તમને કોઈ વાયુનું કદ આપે ને એમાંથી તમને અણુ મેળવવાનું, તો આ બેને સરખાવો. તમને વાયુનું કદ આપે ને વાયુનું દળ મેળવવાનું, પહેલું ને છેલ્લું સરખાવો. એટલે કે આ વજનના છેદમાં અણુભાર બરાબર અણુના છેદમાં એવોગ્રેડો આંક બરાબર કદના છેદમાં 22.4 બરાબર મોલ. એટલે કોઈ પણ તમે સરખાવી શકો છો. બરાબર, આગળ વધીએ આપણે. આ પ્રશ્ન છે ક્વોન્ટમ આંકનો, એટોમિક સ્ટ્રક્ચરનો. તો તમે જોશો તમને કીધેલું છે આની અંદર કે ક્વોન્ટમ આંકનો સમૂહ આપેલો છે અને આ જે ક્રમ આપેલા છે એ તમને લખેલા છે અહીંયા. પહેલા એન, પછી એલ, પછી એમ અને એસ. તો પ્રથમ તમને આપ્યો છે એન, જેને કહેવાય મુખ્ય ક્વોન્ટમ આંક. ક્વોન્ટમ આંક. પછી આપેલો છે એલ, જેને કહેવાય ગૌણ ક્વોન્ટમ આંક. પછી આવે છે એમ, એટલે કે ચુંબકીય ક્વોન્ટમ આંક. અને છેલ્લો છે એસ, એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક. તો આપણી પાસે 4 ક્વોન્ટમ આંક છે. તો ચારે ક્વોન્ટમ આંકને આપણે શરૂઆતથી આપણે જોઈએ તો એન છે આપણો મુખ્ય ક્વોન્ટમ આંક. તો મુખ્ય ક્વોન્ટમ આંક એન આપણને શું દર્શાવે? તો જેમ ઇલેક્ટ્રોન જે વર્તુળાકાર પથ ઉપર ફરતો હોય અથવા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના જ્યાં સૌથી વધારે, એને શું કહેવાય? કક્ષા. તો એન દર્શાવે છે કક્ષા. જેમ એનનું મૂલ્ય વધારે એમ કક્ષા ઊંચી થતી જાય. એન બરાબર 1, એન બરાબર 2, એનો મતલબ કે ઇલેક્ટ્રોનની ઉર્જા વધે. તો એ એન દર્શાવે છે ઇલેક્ટ્રોનની ઉર્જા અથવા શક્તિ સ્તર દર્શાવે. યાદ રાખજો. એવી રીતે એલ, તો એન તમને જો આપવામાં આવે તો એલ જે છે એના મૂલ્ય ક્યાં સુધી શક્ય હોય? તો કે 0 થી લઈને n-1 સુધી શક્ય હોય, સુધી. બરાબર, તો આપણે ચેક કરીએ ઓપ્શન એમાં. તો આમાં એન બરાબર કેટલા છે? 4. તો એલ બરાબર શક્ય કેટલા હોય? તો કે 0, 1, 2, 3. તો જો અહીંયા 3 આવી ગયું, તો કે હા, તો મતલબ આ સાચું છે. અહીંયા જો 4, તો એન બરાબર શક્ય કેટલા હોય? એલ 0, 1, 2, 3. તો જો 2 આવી ગયું, તો કે હા સાચું છે. આમાં ચેક કરો, એન બરાબર 3, તો એલ બરાબર 0, 1, 2. તો 3 આમાં આવશે નહીં, કારણ કે 3 સુધી ન જઈએ, કે n-1 સુધી જ શક્ય હોય. અહીંયા જો એન બરાબર કેટલા છે? 3. તો એલ બરાબર 0, 1, 2. તો જો 1 આવી ગયું, તો કે હા આમાં આવે છે, તો શક્ય છે. આમાં નથી, તો ઓલરેડી આપણી પાસે આન્સર તો આવી ગયો છે ને. બરાબર, કયું ખોટું છે એમ પૂછ્યું ને, કયું શક્ય નથી, તો શક્ય કયું નથી? બી. પણ આપણે એ પણ ચેક કરીએ કે બાકી બધા સાચા છે કે નહીં. ચલો, બાકી બધા જોઈએ આપણે સાચા છે કે નહીં. તો માત્ર એલ સુધી નહીં જવાનું. હવે તમે જો એમ, એમ કઈ રીતે મેળવાય? તો એમ બરાબર -L થી લઈને 0 થી લઈને +L સુધી. ગણિતમાં તમારે આવે છે સંખ્યા રેખા. તો સંખ્યા રેખામાં -L થી +L સુધી તમે જાઓ. -L થી +L સુધી તમે જાઓ તો એની અંદર જો મૂલ્ય તમને મળતું હોય તો એનો મતલબ કે એ સાચું છે. એનો મતલબ કે આ 3-3માં એ પોસિબલ થવું જોઈએ, તો 3-3 સાચા. તો અહીંયા જુઓ તો L બરાબર 3,
એલ બરાબર 3 હોય તો એમના શક્ય કિંમત ક્યાં આવે? -3, -2, -1, 0, +1, +2 ને +3. બરાબર, -3 થી +3 સુધી. ચલો તો આમાં જુઓ તો કેટલા આવે છે? 2, તો 2 આવી જાય છે, +2 તો કે આવી જાય છે, તો આ સાચું. આમાં તો કે એલ બરાબર 2 છે, એલ બરાબર 2, તો -2, -1, 0, +1, +2. તો જુઓ તો તમે કેટલા છે? તો આમાં -2, તો -2 આવી જાય છે, તો કે હા આવી જાય છે, તો આ પણ સાચું, આમાં પણ સાચું. હવે આમાં જોઈએ, આમાં છે એલ બરાબર 1, તો એમ બરાબર ક્યાં સુધી આવે? -1, 0 અને +1, તો +1 મતલબ આવી જાય છે, તો કે આ પણ સાચું. બરાબર. હવે વાત કરીએ ચોથા ક્વોન્ટમ આંકની. તો ચોથા ક્વોન્ટમ આંકમાં જુઓ તો ચોથો ક્વોન્ટમ આંક કોણ છે? સ્પિન ક્વોન્ટમ આંક. સ્પિન ને ગુજરાતીમાં શું કહેવાય? ભ્રમણ. તો સ્પિન બે પ્રકારના હોય, યા તો વિષમ ઘડી દિશામાં, યા ઘડીની દિશામાં એટલે કાંટાની દિશામાં, અથવા વિરુદ્ધ દિશામાં, ક્લોકવાઇઝ અથવા એન્ટી ક્લોકવાઇઝ. તો યાદ રાખજો, કોઈ પણ કક્ષક એટલે ખાનું, એમાં વધારે 2 ઇલેક્ટ્રોન આવે. એક ઇલેક્ટ્રોન +1/2 સ્પિન ધરાવતો હોય તો બીજો -1/2, એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ફરતો હોય તો એક બીજાથી વિરુદ્ધ દિશામાં. તો બે માંથી કોઈ એક શક્ય હોય, બધામાં જો +1/2 અથવા -1/2, બધામાં સ્પિન ક્વોન્ટમ આંકના મૂલ્ય સાચા આપેલા છે. તો મતલબ આપણો જે આન્સર આ ખોટો હતો એ આપણો આન્સર છે, બાકી બધા પરફેક્ટ સાચા છે. 4 ક્વોન્ટમ આંક ચેક કરી લેવાના. બરાબર, આગળ વધીએ આપણે. ચલો પ્રશ્ન નંબર 34. પ્રશ્નમાં પૂછ્યું છે તમને POCl3 અણુ માટે. POCl3 અણુ માટે પહેલો પ્રશ્ન છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને બીજો પ્રશ્ન છે તેનું સંકરણ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બીજું છે એનું સંકરણ. એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પહેલા આપણે મેળવશું, પછી આપણે એનું હાઇબ્રિડાઇઝેશન એટલે સંકરણ મેળવશું. પહેલા તો તમને બંધારણ આવડવું જોઈએ. બંધારણ આવડે એ પહેલા તમને આની અંદર રહેલો કેન્દ્રમાં રહેલ પરમાણુ ખબર હોવો જોઈએ, સેન્ટ્રલ એટમ. તો આમાં કેન્દ્રમાં કયો પરમાણુ હશે? ફોસ્ફરસ. બીજું, હવે જો કેવી રીતે તમારે બંધારણ દોરવાનું. પહેલા કેન્દ્રમાં પરમાણુ મૂકવાનો. બીજું કે આ ફોસ્ફરસ આવર્ત કોષ્ટકમાં કયા સમૂહમાં રહેલો છે? યાદ કરો તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો નાઇટ્રોજન નીચે ફોસ્ફરસ આવશે ને, તો કયો સમૂહ થયો? 15મો સમૂહ. તો ફોસ્ફરસમાં 5 જે છે સંયોજકતા ઇલેક્ટ્રોન હશે. તો ફોસ્ફરસ કેટલા બંધ બનાવી શકશે? 5, કારણ કે એના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હશે. તો એ નક્કી થઈ ગયું, 5 બંધ બનાવશે. હવે આ તો ઓક્સિજનની કોણ કોણ જોડાવાનું છે? ઓક્સિજન અને 3 ક્લોરીન. તો ઓક્સિજન જે છે એની ખાસિયત છે, યાદ રાખજો કે ઓક્સિજન જ્યારે દ્વિબંધ સાથે જોડાય તો એ તટસ્થ હોય. ઓક્સિજન જ્યારે 3 બંધ બનાવે તો એ ધન વીજભારિત હોય, અને એકલ બંધમાં કેવું હોય? ઋણ. બરાબર, તમારે કેમિકલ બોન્ડિંગમાં લુઈસ બિંદુ નિરૂપણ આવે, આ ખાસ યાદ રાખજો. જ્યારે ઓક્સિજન 2 બંધ બનાવે તટસ્થ હોય તેની ઉપર કેટલા તમારે ટપકા કરવાના છે? 4, મતલબ 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે. જ્યારે 3 બંધમાં એ પ્લસ હોય ત્યારે માત્ર 1 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે. ત્યારે સિંગલ બોન્ડમાં માઇનસ હોય ત્યારે આવા 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધે. બરાબર. હવે આમાં તમે જોશો તો આની ઉપર નથી પ્લસ કે નથી માઇનસ, મતલબ કેવું છે? તટસ્થ ને. તો તટસ્થ છે મતલબ કે ઓક્સિજન દ્વિબંધ દ્વારા જોડાયેલો છે. બરાબર. હવે ઓક્સિજન ઉપર તમને એમ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તો કેટલા વધ્યા? તો તટસ્થમાં 2, પણ ઓક્સિજનમાં નથી પૂછ્યા. કેન્દ્રસ્થ પરમાણુ કોના? ફોસ્ફરસના પૂછ્યા. હવે ફોસ્ફરસમાં 2 બંધ પૂરા થઈ ગયા, કેટલા વધ્યા? આવે 3, કારણ કે 5 બંધ બનાવી શકે. તો 3 બંધ બનાવો તો 1, 2 ને 3. કેટલા ક્લોરીન જોડવાના છે? 3, Cl, Cl ને Cl. 3 ક્લોરીન એકલ બંધ દ્વારા જોડાશે. તો જો એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2 ઇલેક્ટ્રોન. એક બંધમાં 2 ઇલેક્ટ્રોન. તો આ ઇલેક્ટ્રોનને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન. અને યુગ્મ એટલે જોડી, તો એકમાં 2 યુગ્મ એટલે કે એક યુગ્મ એટલે 2, એટલે એક જોડી ઇલેક્ટ્રોન હશે. તો કુલ કેટલા છે? 1, 2, 3, 4. બરાબર. પાઈ બંધને ગણવાનો નહીં, એક સિગ્મા હશે, એક પાઈ હશે. તો
તો આને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક પણ તમને જો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મળતો નથી. બધા જે છે એ કેવા છે? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા 0 હશે, એક પણ હશે નહીં. તો એવા કેટલા છે? અહીંયા. બીજું ક્યાં છે? અહીંયા. ઓકે, આગળ વધીએ આપણે. સંકરણ, હાઇબ્રિડાઇઝેશન. સંકરણ કોને કહેવાય? બરાબર. તો સંકરણ આપણે મેળવ્યું POCl3 માટે. સંકરણ કેવી રીતે મળશે? તો સંકરણ મેળવવા માટે તમારી પાસે કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને કહેવાય લોન પેર, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એને કહેવાય બોન્ડ પેર. કુલ અબંધકારક વત્તા કુલ બંધકારક, આનો સરવાળો આપણી પાસે હોવો જોઈએ. બરાબર. આમાં આપણે કરશું સરવાળો, કેટલા બંધકારક છે કેટલા અબંધકારક છે. તો જો સરવાળો 2 થતો હોય તો એક S કક્ષક અને એક P કક્ષક. સરવાળો 3 થાય તો એક S કક્ષક અને 2 P કક્ષક. સરવાળો 4 થાય તો એક S કક્ષક અને 3 P કક્ષક. P કક્ષક 3 જ હોય, ખબર ને? Px, Py ને Pz. બરાબર. એવી રીતે સરવાળો 5 થાય તો એક S કક્ષક, P કક્ષક 3 3 વપરાઈ ગઈ. કઈ વધી? D કક્ષક, sp3d કક્ષક. હવે જો આના માટે, તો આમાં જો એક પણ લોન પેર નથી ને, એ તો 0 છે. લોન પેર કેટલા છે? 0. બોન્ડ પેર એટલે બંધકારક કેટલા? તો આ પાઈ ને ગણવાના નથી. એટલે 1 2 3 અને 4 વત્તા 4. જવાબ કેટલો આવશે? 4. તો 4 હોય તો sp3. તો આ તો નહીં આવે. કયું વધ્યું? આ sp3 સંકળાય. જ્યારે આપણે કોર્ડિનેશન ભણીએ ને ત્યારે આપણે જોઈશું DsP2 ક્યારે આવે, પ્રબળ નિર્બળ. અત્યારે આપણે આ જ જોઈશું. બરાબર. તો આગળ વધીએ આપણે. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે કયું વિધાન ખોટું છે, અને આમાં તમને કીધું છે આયનીકરણ પોટેન્શિયલ. આયનીકરણ પોટેન્શિયલ કોને કહેવામાં આવે છે? હવે આયનીકરણ પોટેન્શિયલ બીજું કાંઈ નથી. આયનીકરણ પોટેન્શિયલ એટલે આયનીકરણ ઉર્જા જ છે. આ યાદ રાખજો. હવે આયનીકરણ ઉર્જા કોને કહેવાય એની વ્યાખ્યા જો તમે જોઈ હોય તો કે યાદ રાખજો. એક આવશે પેલા તમારે પરમાણ્વીય સ્વરૂપમાં ફેરવવાનું, વાયુ સ્વરૂપમાં ફેરવવાનું, પછી એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપો. માનો કે સોડિયમ હોય તો સોડિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જા આપે ને આયનીકરણ ઉર્જા ન કહેવાય. સોડિયમ ઘનમાંથી પેલા સોડિયમને વાયુમાં ફેરવવાનું ને વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જા. વાયુરૂપ પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઓછામાં ઓછી ઉર્જાને આયનીકરણ ઉર્જા, આયનીકરણ પોટેન્શિયલ કહે છે. કોની ઉર્જા વધારે હોય? તો કે જેટલો અણુ વધારે સ્થાયી હોય. કોણ સૌથી વધારે સ્થાયી? હવે જોઈએ સ્થાયી. તો એ આધાર રાખે ઇલેક્ટ્રોન સંરચના ઉપર, ઇલેક્ટ્રોન રચના ઉપર. બરાબર. તો સૌથી વધારે સ્થાયી કોણ હોય? તો જે પૂર્ણ ભરાયેલી હોય ઇલેક્ટ્રોન કક્ષા, પછી હોય અર્ધપૂર્ણ, સૌથી ઓછો જે હોય આની કરતા એ હોય ખાલી કક્ષામાં. ઉદાહરણ કરીએ ડી કક્ષક લઈશું આપણે તો D10 સંપૂર્ણ ભરાયેલી, D5 અર્ધપૂર્ણ, D0 ખાલી. બરાબર. તો સૌથી વધારે સ્થાયી કોને કહેશું? D10. એના કરતા ઓછું D5, એના કરતા ઓછું D0. બરાબર. ઓકે. તો આવી રીતે આપણે ઇલેક્ટ્રોન રચના જોશું. તો દરેકમાં આપણે જોશું ઇલેક્ટ્રોન રચના. જેની ઇલેક્ટ્રોન રચના સૌથી વધારે થાય તો એની આયનીકરણ ઉર્જા સૌથી વધારે, એનો આયનીકરણ પોટેન્શિયલ સૌથી વધારે હશે. તો પહેલા એને કીધું છે કે એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કમ્પેરિઝન કરો. તો હું લઉં છું અહીંયા મેગ્નેશિયમ, અહીંયા લઉં છું એલ્યુમિનિયમ. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, 1s2 2s2 2p6 3s2 એટલે 12 થઈ ગયો. અહીંયા 3s2 3p1 એટલે છેલ્લે આવશે અહીંયા 3s2, અહીંયા આવશે 3s2 3p1. બરાબર. સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન. હવે ઇલેક્ટ્રોન દૂર કરવું હોય તો એને કીધું છે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવાની વાત કરી છે. તો પ્રથમ દૂર કરવું હોય તો આમાં S માંથી દૂર થાય અને આનો P માંથી દૂર થાય. તો આમાંથી કોણ પૂર્ણ ભરાયેલું છે? તો કે S પૂર્ણ ભરાયેલું છે. તો આમાં વધારે ઉર્જા આપવી પડે. નીચે એને કીધું છે કે એલ્યુમિનિયમ છે એના કરતા મેગ્નેશિયમમાં વધારે ઉર્જા આપવી પડે. તો આ વિધાન સાચું છે. બરાબર. આ વિધાનમાં સામું જોઈએ. અહીંયા તમને આપેલું છે મેગ્નેશિયમ અને સોડિયમ. હવે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ મેગ્નેશિયમ અને સોડિયમ. મેગ્નેશિયમ અને સોડિયમ એટલે કે 3s2, અહીંયા આવશે 3s1, આગળ કયું આવે 2p6,
હવે આમાં પાછું પ્રથમ નથી પૂછી, આમાં કઈ પૂછી છે? દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી. તો પહેલો ઇલેક્ટ્રોન દૂર કરશો ને તો 3s1 થશે, અહીંયા 3p6 3s0. પણ આપણે પહેલો નથી દૂર કરવાનો, આપણે બીજો દૂર કરવાનો છે, કારણ કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ માગેલી છે. એટલે કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કેમાં વધારે ઉર્જા આપવી પડે? તો જો અહીંયા 6 ઇલેક્ટ્રોન એટલે પૂર્ણ કક્ષા છે, આમાં 1 ઇલેક્ટ્રોન અર્ધપૂર્ણ, એટલે આ વધારે સ્થાયી હશે ને, તો સોડિયમમાં વધારે આપવી પડે. એને એમ કીધું કે મેગ્નેશિયમમાં વધારે આપવી પડે, તો આ વિધાન કેવું થઈ ગયું? ખોટું. બરાબર. તો આવી રીતે આયોનાઇઝેશન પોટેન્શિયલ, આયનીકરણ પોટેન્શિયલ એટલે આયનીકરણ ઉર્જા. અને કોની આયનીકરણ ઉર્જા વધારે હશે? કે જેની ઇલેક્ટ્રોન રચના વધારે સ્થાયી હશે. કોણ વધારે સ્થાયી હશે? જેમાં સંપૂર્ણ ભરાયેલી હોય સૌથી વધારે, પછી અર્ધપૂર્ણ, પછી ખાલી. બરાબર, આવી રીતે આપણે જોશું. એટલે આન્સર આવશે બી. આગળ વધીએ આપણે. આ પ્રશ્ન છે ધોરણ 11માં કેમિકલ ઇક્વિલિબ્રિયમ. તો તમને આપેલી છે રાસાયણિક પ્રક્રિયા. કઈ રાસાયણિક પ્રક્રિયા છે? તો કે એમોનિયાની બનાવટ માટે હેબર પદ્ધતિ. બરાબર. તો તમે જોશો અહીંયા તો એમોનિયા વાયુ અવસ્થામાં છે, નાઇટ્રોજન વાયુ અવસ્થામાં, હાઇડ્રોજન પણ વાયુ અવસ્થામાં. તો તમારે પ્રશ્નમાં તમને કેપી આપેલો છે, પ્રશ્ન છે કેસી જણાવો, એટલે કે સંતુલન અચળાંક જણાવો. હવે સંતુલન અચળાંક જણાવવા માટેનું બધાને સમીકરણ આવડવું જરૂરી છે. સમીકરણ તમને કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એન જી. આ જી શું કામ લખ્યા? કારણ કે ડેલ્ટા એન તમારે માત્ર વાયુ પદાર્થનો જ લેવાનો છે, યાદ રાખજો. કોનો લેવાનો છે? વાયુ પદાર્થ. બરાબર. એટલે ડેલ્ટા એનજી કોના માટે લેવાનું? તમારે વાયુ માટે લેવાનું છે. તો વાયુ માટે આપણે લેશું, પેલા આપણે ડેલ્ટા એનજી ની ગણતરી કરીએ. ડેલ્ટા એનજી એટલે કે નિપજના કુલ મોલ ઓછા પ્રક્રિયકના કુલ મોલ. નિપજના મોલ જો કેટલા છે? નિપજ કેટલા છે? 2 મોલ. પ્રક્રિયક કેટલા છે? 3 ને 1 4, એટલે અહીંયા આવશે 2 મોલ નિપજ ઓછા પ્રક્રિયક કેટલા છે? 3 ને 1 4 4, એટલે કેટલા આવશે? -2. તો ડેલ્ટા એનજી કેટલું મળ્યું આપણને? -2. અહીં મૂકી દો. તો કેપી બરાબર કેસી આરટી રેસ ટુ -2. પ્રશ્નમાં કેપી મેળવવાનું કે કેસી? તો કેપી તો આપેલું છે, કેસી મેળવશું આપણે. કેસી ને કરતા બનાવો. તો કેસી બરાબર કેપી ના છેદમાં આરટી રેસ ટુ -2. ઓકે. જો કેપી નું મૂલ્ય કેટલું છે મૂકીએ આપણે? 1.44 10 - 5. આર, હવે આર માં ધ્યાન રાખજો, આર છે ને એ 2 એકમમાં આપેલું છે. અહીં 0.082 પણ છે, અહીં 8.314 છે. હવે પ્રશ્નમાં તમારે જોવાનું કે એકમ તમને કેમાં લેવાનું કીધો? લીટરમાં. તો આર નો એકમ હોય 0.082 લીટર એટીએમ પર મોલ કેલ્વિન. આર નો બીજો એકમ હોય 8.314 જૂલ પર મોલ કેલ્વિન. તો તમને જૂલ તો નથી આપ્યું, જૂલ આપ્યું હોય તો આપણે 8.314 લઈએ, પણ આપણે લેવાનું છે લીટરમાં, કારણ કે લીટર આપ્યું ને 0.082. તો આર બરાબર લઈશું 0.082. તાપમાનમાં પણ ખાસ તમને અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે, નહીં કે કેલ્વિનમાં. કેલ્વિનમાં ક્યારે ડિગ્રી ન લાગે, તો કેલ્વિનમાં ફેરવવું પડે. કેલ્વિનમાં ફેરવીએ. કેલ્વિન બરાબર 273 વત્તા 500 773. બરાબર. ચલો 773 કેલ્વિન થઈ ગયો. તો 773 અહીં લખીએ, 773 -2. તો જો તો આ ઓપ્શન કયો બન્યો આપણો? તો આ છે ને, અહીંયા +2, એટલે આ તો નથી. 0.082 -2, આન્સર આવશે બી. ઓકે. તો બધા આ સૂત્ર યાદ રાખવાનું, કેપી બરાબર કેસી આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આગળ વધીએ આપણે. પ્રશ્નમાં તમને કીધું છે એડિયાબેટિક એક્સપાન્શન. એડિયાબેટિક ને ગુજરાતીમાં કહેવાય સમોષ્મી. સમોષ્મી વિસ્તરણ. સમોષ્મી વિસ્તરણ એડિયાબેટિક એક્સપાન્શનમાં તમને આપેલું છે. હવે ખરેખર આ પ્રશ્ન જોવા જાવ ને તો તમારે ફિઝિક્સમાં થર્મોડાયનેમિક્સનો પણ કહેવાય, જેડબલઈ એડવાન્સમાં સ્ટેટ્સ ઓફ મેટરનો કહેવાય, અને નીટ અને જેડબલઈમાં થર્મોડાયનેમિક્સનો પણ કહેવાય. બધા ચેપ્ટરમાં આવશે. આમાં આપણે ગામા ઉપરથી વાયુ મેળવશું કયો છે. તો સમોષ્મી વિસ્તરણમાં તમને સૂત્ર યાદ હોવું જોઈએ, પીવી રેસ ટુ ગામા. બરાબર.
પીવી રેસ ટુ ગામા. તો તમને શું આપેલું છે તો કે ટી રેસ ટુ 5 બરાબર કે ના છેદમાં વી નો સ્ક્વેર. તો મતલબ શું લખી શકાય તો ટી ની 5 ઘાત વી નો સ્ક્વેર બરાબર કે. તો હું જો આને ટી બનાવું તો બધાને 1/5 વડે ભાગવું પડે. તો વી આ થઈ જાય 2/5. હવે કે માં ગમે એટલી ઘાત લખો એ તો અચળ જ છે, કે અચળ જ રહેવાનો છે. તો આ સૂત્ર મળી ગયું ટીવી રેસ ટુ 2/5. હવે આપણે આનો ઉપયોગ કરશું. આદર્શ વાયુ સમીકરણ કોને યાદ છે? આદર્શ વાયુ સમીકરણ, આદર્શ વાયુ સમીકરણ છે પીવી ઇક્વલ ટુ એન આર ટી. બરાબર, અચળ છે ને અચળ રાખશું, બાકી આપણે કરતા બનાવીએ. તો પી બરાબર એન આર, અહીંયા છે ટી અપોન વી. તો આ બે અચળ છે ને, તો ટી અપોન વી મૂકી દો. આ કિંમત આપણે અહીંયા મૂકશું. તો પી વી રેસ ટુ ગામા, તો પી ની જગ્યાએ મૂકો ટી વી, અને વી રેસ ટુ ગામા તો હતું જ તે અચળ, અચળ. બરાબર, તો ટી વી, વી ની એક ઘાત છે, ઉપર વી ની ગામા ઘાત છે. તો વી ની ગામા ઉપર જાય તો -1 થાય ને, અને અચળ બરાબર શું હતું તો કે ટી વી રેસ ટુ 2/5. તો જો તો વી ની ગામા -1 અને વી ની 2/5. તો ગામા -1 બરાબર 2/5. તો એક આ બાજુ લઈ જાઓ, 2/5 વત્તા 1. તો આ થઈ જશે લસા લ્યો તો આ થઈ જાય 7/5. તો ગામાની કિંમત 7/5 ક્યારે આવશે તો કે ડાયએટોમિક હોય ત્યારે. બરાબર, એ યાદ રાખવું ન પડે. બરાબર, ડાયએટોમિક છે એટલે ગામા 7/5. ઓકે, યાદ રાખવાનું પીવી રેસ ટુ ગામા સમોષ્મી વિસ્તરણ માટે. સમજાઈ ગયું? આગળ વધીએ આપણે. હવે તમને આપેલી છે એક રેડોક્સ પ્રક્રિયા. રેડોક્સ પ્રક્રિયામાં આપણે મેળવવાનો છે એન ફેક્ટર. એ પણ કોનો મેળવવાનો છે? સલ્ફર ડાયોક્સાઇડ. વાત આવે એન ફેક્ટર. એન ફેક્ટર કહેવાય કોને? કોને એન ફેક્ટર કહેશું? તો એન ફેક્ટર નો મતલબ થશે કે કોઈ પણ એક મોલ અણુ દ્વારા ગુમાવેલ અથવા મેળવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. એક અણુ દ્વારા કેટલા ઇલેક્ટ્રોન યા તો ગુમાવે છે યા કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે, એને કહેવાય એન ફેક્ટર. બરાબર, ઉદાહરણ તરીકે આપણે આમાં લેશું SO2, કારણ કે SO2 નો પ્રશ્ન છે. તો SO2 કેમાં રૂપાંતર થાય જુઓ તો આ બાજુ નિપજમાં, તો કે SO2 બને છે SO4, અને ઉપર વીજભાર કેટલો હોય ભાગ પાડો તો 2 સોડિયમ અને 1 SO4 -2. SO4 -2. SO2 SO4 માં રૂપાંતર પામે. હવે ખબર કેમ પડે કે ગુમાવે છે કે મેળવે છે? કેટલા ગુમાવે કેટલા મેળવે? તો એના માટે ઓક્સિડેશન આંક મેળવવાનો. તો SO2 માં સલ્ફરનો ઓક્સિડેશન આંક મેળવીએ આપણે. આને x કરતા બનાવીએ, વત્તા ઓક્સિજન કેટલા છે 2, એક ઓક્સિજનનો વીજભાર -2. જો આની ઉપર કાંઈ ન હોય તો 0. આની ઉપર કેટલા છે -2, બરાબર -2. x - 4 બરાબર 0, x બરાબર +4 થઈ ગયું. તો x બરાબર +4 મળી ગયું આપણને. એવી રીતે આમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક બધા મેળવો. હાલો ચલો, કેટલો થશે? તો સલ્ફરમાં S ને આપણે કરતા બનાવીએ 4, ઓક્સિજન કેટલા છે -2, બરાબર -2. x - 8 બરાબર -2, x બરાબર 8 - 2, x બરાબર +6. અહીંયા કેટલો આવશે +6. એટલે કે સલ્ફરનો ઓક્સિડેશન આંક કેટલો હતો +4. એમાંથી વધ્યો ને +6. ઓક્સિડેશન આંકમાં વધારો થવો એને શું કહેવાય? ઓક્સિડેશન. ઘટાડો થાય એને શું કહેવાય? રિડક્શન. અહીંયા શું થાય? વધારો, એને શું કહેવાય? ઓક્સિડેશન. યાદ રાખજો. ઓક્સિડેશનમાં ઇલેક્ટ્રોન ગુમાવે અને રિડક્શનમાં ઇલેક્ટ્રોન સ્વીકારે અથવા મેળવે. તો આ ઇલેક્ટ્રોન ગુમાવશે. જેટલો વધારો છે ને એટલા ઇલેક્ટ્રોન ગુમાવે. તો 4 માંથી 6 કેટલાનો વધારો? 2 નો વધારો. તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો આ જ થઈ ગયો એનો એન ફેક્ટર. મતલબ કે આ પ્રક્રિયામાં SO2 નો એન ફેક્ટર કેટલો થાય? 2 આવશે. બરાબર, આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્ન છે વિદ્યુત રસાયણ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીનો 3જા ચેપ્ટરમાં તમને આપેલું છે. હવે આ છે ફેરાડેનો નિયમ. તમને યાદ હોય તો કે કોઈ કેથોડ ઉપર ધાતુનો જથ્થો કેટલો જમા થાય, ડિપોઝિટ થાય, બરાબર, કેટલા વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલા સમય માટે એટલો જથ્થો જમા થાય, એ પ્રકારના દાખલા જે છે આ છે ફેરાડેનો નિયમ.
તમને આપ્યું છે CuSO4 એટલે કોપર સલ્ફેટ. મને કહો તો CuSO4 માં કોપરનો ઓક્સિડેશન આંક તો કે Cu+2. તો એ જ્યારે કેથોડ ઉપર રિડક્શન પામશે, કેથોડ ઉપર જમા થાય તો ધાતુના સ્વરૂપમાં થાય ને કોપર સોલિડમાં, તો શૂન્ય મતલબ કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2. કારણ કે +2 હોય ને તો 2 મેળવે, +1 હોય તો 1 મેળવે, એલ્યુમિનિયમ +3 હોય તો 3 મેળવે. તો 2 ઇલેક્ટ્રોન જ આપણે ફેરાડે કહીશું. તો 2 ઇલેક્ટ્રોન એટલે શું થાય? 2 ફેરાડે. તો 2 ઇલેક્ટ્રોન છે એ કોપર મેળવશે એટલે 2 ફેરાડે મેળવશે, તો 1 મોલ કોપર બનશે, 1 મોલ કોપર. હવે વાત કરીએ 1 મોલનું દળ એટલે થાય મોલર દળ. તો જો તમને આમાં મોલર દળ આપ્યું, કેટલું આપ્યું? 64. 1 મોલ કોપર એટલે કેટલા થાય? 64 ગ્રામ કોપર. એટલે કે 2 ફેરાડે 64 ગ્રામ કોપર ભેગું થાય. તો તમને કેટલું કીધું છે એને ભેગું થાય? 0.16. તો કેટલા ફેરાડે? 0.16 ગ્રામ કોપરનો જથ્થો જમા થાય, ડિપોઝિટ થાય, ઢોળ ચડે. તો કેટલું આવશે? તો અહીંયા છેદ, અહીંયા પણ છેદ, વચ્ચે બરાબરની નિશાની. તો મેળવો તો ક્રોસ ગુણાકાર કરો, આ ઉપર જશે આમ જશે, 2 ગુણ્યા 0.16 ભાગ્યા 64 એટલે 1/200 ફેરાડે. બરાબર? કેમ? કારણ કે આ પોઈન્ટ હટાવો એટલે ઉપર કેટલા આવશે? 100. 16 ચોક 64, 2 દુ 4 એટલે 1/200 ફેરાડે આવી ગયા. કેટલા ફેરાડે આપણી પાસે જથ્થો છે. અને એને આગળ શું કીધું કે આ જે જથ્થો તમારે એસિડ્યુલેટેડ વોટર એટલે કે એસિડ દ્વારા મંદ કરેલ પાણીમાં વિદ્યુત પ્રવાહ આપવાનો. હવે એસિડ દ્વારા મંદ કરેલ પાણી વિદ્યુત પ્રવાહ આપો શું મુક્ત થાય? હાઇડ્રોજન. તો આપણે શું કરવાનું? હાઇડ્રોજન કેમાંથી મળે? H+ માંથી. એક H મળે, H2 હોય ને, H એકલો તો ન હોય, તો કેટલા H+ હોય? 2. તો 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે કે 2 ફેરાડે આપો તો 1 મોલ હાઇડ્રોજન વાયુ મળે. કેવો છે? વાયુ. તો જ્યારે આપણે પેલો પ્રશ્ન નો જોયો મોલ કન્સેપ્ટનો કે વાયુ માટે શું હતું? 1 મોલ એટલે 22.4 લીટર અથવા ml કેટલા લેવાના? 22,400. 1 મોલ વાયુ એટલે કેટલું આવે છે? 2 ફેરાડે 22,400 ml. તો 1/200 ફેરાડે કેટલા ml? જો પ્રશ્ન ઈ છે ને, કેટલા ml વાયુ મુક્ત થાય. તો આને કરતા બનાવીએ તો આ ઉપર જશે તો 22,400 ગુણ્યા 1/200 ભાગ્યા 2. તો 0 0 કેન્સલ, અહીંયા આવશે 112. પાછા 2 વડે ભાગો 56 ml છે આન્સર. જો તો 56 સેન્ટીમીટર ક્યુબ છે ને. તમે તેમ કહો સારા ml માં આવ્યું, સેન્ટીમીટર ક્યુબમાં આપ્યું છે. તો સેન્ટીમીટર ક્યુબને અંગ્રેજીમાં કહેવાય સેન્ટીમીટર ક્યુબનું શોર્ટ ફોર્મ સીસી. સીસી એટલે થાય ml. યાદ રાખજો, સેન્ટીમીટર ક્યુબ એટલે સીસી. 125 સીસીની બાઇક, 150 સીસીની, પછી 1000 સીસી સુધી ml હાલે. 1000 ml એટલે 1 લીટર થાય ને. પછી આવે કાર 1.2 લીટરની i10. બરાબર? તો એવી રીતે સીસી એટલે ml અને લીટર એટલે 1000 ml. આન્સર આવશે બી. આગળ વધીએ. નેક્સ્ટ પ્રશ્નમાં જુઓ તમે તો બંધ લંબાઈ પૂછેલી છે. કોની બંધ લંબાઈ વધારે છે? તો બંધ લંબાઈ જે છે ને એમાં ખાસ યાદ રાખજો કે બંધ ક્રમાંક ચલે છે 1/, બંધ લંબાઈ. તો જેનો બંધ ક્રમાંક વધારે હશે એની બંધ લંબાઈ હંમેશા ઓછી, અથવા જે બંધ લંબાઈ આપણે વધારે જોઈએ છે ને તો બંધ ક્રમાંક એનો ઓછો હશે. બંધ ક્રમાંક જેનો ઓછો, બંધ લંબાઈ એની વધારે. બરાબર? તો આપણે ત્રણના બંધારણ દોરીએ. પેલો છે ડાયઓક્સિજન. તો ઓક્સિજન દ્વિબંધ ઓક્સિજન. જો આ થઈ ગયું O2 માટે. હવે આ ઓઝોન માટે. તો ઓઝોન છે ને એનું વી આકાર હોય, બેન્ટ વળેલું હોય. જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ ઓપન બુક જેવું હોય, ખુલ્લી કિતાબ જેવું. તો ઓક્સિજન ઓક્સિજન એક આ બાજુ, એક હાઇડ્રોજન આ બાજુ. બરાબર? તો જોશો તો આમાં કેટલા બંધ છે? તો આમાં કેટલા બંધ દેખાય છે? 2. આમાં કેટલા બંધ દેખાય ઓક્સિજન વચ્ચે? 1. પણ આમાં પ્રશ્ન થાય ને કે 1 બંધ લેવાનો કે 2 બંધ લેવાનો? અહીંયા શું થતું હોય? રેઝોનન્સ થતું હોય, આમથી આમ આમથી આમ. તો જ્યારે રેઝોનન્સ થાય ત્યારે કેમ ગણતરી કરવી આ ખાસ યાદ રાખજો. બેન્ઝીન હોય કે SO4 -2 હોય કે ફોસ્ફેટ હોય, તો કે 1 બંધ તો હોવાનો જ છે, આ હરીવાળો, પ્લસ પાઈ બંધ કેટલા છે? 1.
અને કેટલી જગ્યાએ ફરે છે? 2 જગ્યાએ. તો 1.5. તો આનો બંધ ક્રમાંક થાય 1.5. ખાસ યાદ રાખજો કે આનો બોન્ડ ઓર્ડર 1 હોય, આ એક બંધ 2 જગ્યાએ ફરે ને, તો એક બંધ હતો તે પ્લસ એક પાઈ બંધ 2 જગ્યાએ ફરે 1.5 ને આમાં 2. તો આ બાજુ જાવ બંધ ક્રમાંક વધે H2O2. તો જેમ બંધ ક્રમાંક વધે એમ બંધ લંબાઈ ઘટે. બંધ લંબાઈ પૂછી છે તો આમ જશો એમ બંધ લંબાઈ વધશે. તો આન્સર આવશે એ. બરાબર. તો આ હતા જી વાળાના પ્રશ્ન 10. હવે આગળ આપણે વધીએ નીટના પ્રશ્નો ઉપર. ઓકે, ચલો. તો નીટના આપણે પહેલા 10 પ્રશ્નો જોઈશું. નીટના પ્રશ્નમાં જોશો તમે તો તમને પ્રશ્નમાં આપેલો છે એટોમિક સ્ટ્રક્ચર એટલે કે પરમાણુ બંધારણનો પ્રશ્ન, જેમાં ઉર્જાનો પ્રશ્ન છે. તો પ્રશ્નમાં શું કીધું છે? ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા. શું કીધું છે? ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થા. તો પહેલા તમને કીધી છે ધરા અવસ્થા. તો કોને ધરા અવસ્થા કહેવાય? તો યાદ રાખજો, અહીંયા તો આપણે કહી દીધું છે કે હાઇડ્રોજન પરમાણુ. તો હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? એક ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાય? 1s1 માં. તો પહેલી કક્ષામાં ગોઠવાય ને, પ્રથમ કક્ષામાં. બરાબર, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો કોઈ પણ તત્વ માટે જ્યારે તમે ધરા અવસ્થા ગોતવા જાઓ, બરાબર, તો ધરા અવસ્થા મતલબ માનો કે સોડિયમની ધરા અવસ્થા પૂછી હોય તો 1s2 2s2 2p6 3s1. 3s1 છેલ્લો ઇલેક્ટ્રોન 3 માં આવ્યો ને, તો એની ધરા અવસ્થા એટલે n બરાબર 3 લેવાનું. ધરા અવસ્થાને કહેવાય સંયોજકતા કક્ષા. યાદ રાખજો, ધરા અવસ્થા એટલે સંયોજકતા કક્ષા. તો હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન, ધરા અવસ્થા કઈ થાય? પહેલી કક્ષા. તો n બરાબર 1 ઈ થશે ધરા અવસ્થા. હવે એક માંથી તમારે લઈ જવાનું છે પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં. ઉત્તેજિત અવસ્થા એટલે કે n+1. n+2 કરો એટલે બીજી ઉત્તેજિત અવસ્થા, n+3 કરો એટલે ત્રીજી ઉત્તેજિત અવસ્થા. તો જેમ તમે ઉપર વધારે ઉર્જા ધરાવતા જાવ, પ્રથમ ઉત્તેજિત, બીજી ઉત્તેજિત, +1 કરતા જાવ. એટલે આપણે ઇલેક્ટ્રોનને n બરાબર 1 માંથી 2 માં લઈ જવાનો છે. તો કેટલી ઉર્જા આપવી પડે? યા તો આ બેની ઉર્જાનો તફાવત લઈ લો, એટલે કે આ ઉર્જાને આપણે E2 તરીકે ઓળખીએ, આ ઉર્જાને E1 તરીકે. એટલે કે જ્યાં તો તમને ઉર્જા ખબર હશે E2 - E1, એટલે કે અહીંયા આવશે 13.6 - 3.4 એટલે 10.2 ઇલેક્ટ્રોન વોલ્ટ. પરંતુ બધાને આવું યાદ નહીં હોય ને, તો આપણે શું કરીએ કે સૂત્રથી મેળવી કે ઉર્જા માટેનું સૂત્ર છે આપણી પાસે ડેલ્ટા E બરાબર -13.6 z². બરાબર, માઇનસ માઇનસ આપણે પ્લસ કરી દો તો અહીંયા 1/n1² - 1/n2². મૂકો કિંમત અહીંયા 13.6. ઝેડ હાઇડ્રોજન માટે તો એક જ થશે, 1/, ધરા અવસ્થામાં n બરાબર 1/2, ઉત્તેજિત અવસ્થામાં 2/2. તો 13.6 1 - 1/4. તો અહીંયા આવશે 13.6 ગુણ્યા લસા લ્યો તો આનો કેટલો લસા આવ્યો? 4 × 4 - 1 કેટલા થાય? 3/4. તો 13.6 ગુણ્યા 3 કેટલા થાય? 13 × 3 = 39, 6 × 3 = 18 એટલે 48 એટલે 40.8/4 એટલે 10.2 ઇલેક્ટ્રોન. એટલે આપણે છે ને આ સમીકરણનો ઉપયોગ કરવાનો. બરાબર. જ્યારે આપણે નીચી ઉર્જામાંથી કોઈ ઊંચી ઉર્જામાં જઈએ તો નીચી ઉર્જા એટલે n1, નીચી ઉર્જા એટલે n2, ત્યારે કેટલી ઉર્જા આપવી પડે? તો ઉપરથી નીચે આવે ત્યારે કેટલી ઉર્જા ગુમાવે, એના માટેનું આ સમીકરણ છે. યાદ રાખજો, ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે મેં 13.6 લખ્યું. જો અહીંયા જૂલ હોત ને તો પછી કિંમત બદલાઈ જાય, 2.18 વળી આવી જાય. બરાબર, કેલરી હોય તોય બદલાઈ જાય. તો બધા માટે અલગ અલગ હોય. આમાં આન્સર આવશે 10.2. આગળ વધીએ આપણે બીજા પ્રશ્ન ઉપર. તમને એમ કીધું છે 4f માટે, 4f કક્ષક માટે કયા ક્વોન્ટમ આંકનો સેટ સાચો છે? 4f કક્ષક માટે તો કયા ક્વોન્ટમ આંકનો સેટ સાચો? તો કક્ષકને દર્શાવી કેમ શકાય? તો કે n, l અને m. તો જે આગળ લાગેલો હોય ને મુખ્ય ક્વોન્ટમ આંક, અને આ જે છે એ ગૌણ ક્વોન્ટમ આંક. n તો મળી ગયો આપણને 4. હવે l જે છે એ કયા ફોર્મમાં છે? f. યાદ રાખજો, l બરાબર 0 તો એને કહેવાય s કક્ષક, l બરાબર 1 તો p કક્ષક, l બરાબર 2 તો d કક્ષક, l બરાબર 3 તો
એફ કક્ષક. તો એફ કક્ષક આપેલી છે ને, તો એફ કક્ષક આપ્યો તો એલ નું મૂલ્ય કેટલું આપ્યું 3. તો એલ બરાબર કેટલું થશે 3. તો આપણને મળી ગયું એન બરાબર 4, એલ બરાબર 3. જો તો ચાર ઓપ્શનમાં તો 4 અને 3, તો આ સાચું હશે. 4 ને 3 આ સાચું હશે. 4 અને 4 આ ખોટું, 3 અને 2 ખોટું. ચલો હવે આ બે માંથી સિલેક્ટ કરીએ. એન અને એલ વિશે તો જોઈ લીધું. હવે આ ચુંબકીય ક્વોન્ટમાંક મેં શું કીધું હતું, મેગ્નેટિક ક્વોન્ટમાંક માટે -L થી 0 થી +L સુધી, -L થી 0 થી +L સુધી. તો પહેલામાં આપણે ચેક કરીએ. L બરાબર કેટલા છે 3, મતલબ -3 -2 -1 0 +1 +2 ને +3. તો જો +1 આવી ગયું તો કે હા આવી ગયું, તો આ સાચું છે. તો આમાં ચેક કરીએ આપણે. તો L બરાબર 3, તો આ જ થયું ને -3 થી +3, પણ આ કેટલું આવે 4. તો આમાં કે 4 આવ્યું તો કે નહીં, તો 4 આમાં નથી આવ્યું, મતલબ કે આવું શક્ય ન હોય, તો આ ખોટું છે. એટલે આન્સર આપણો આવશે એ. બરાબર. તો જે આપણે શરૂઆતમાં જોયો તો ક્વોન્ટમાંકનો સેટ એ રીતે નક્કી કરવાનું. ચુંબકીય માટે શરૂઆતમાં મુખ્ય ક્વોન્ટમાંક, પછી ગૌણ ક્વોન્ટમાંક, પછી ચુંબકી ક્વોન્ટમાંક, છેલ્લે સ્પિન, યા તો +1 યા તો -1. આગળ વધીએ. આપેલ તત્વને તેના પરમાણુય ત્રિજ્યાના વધતા ક્રમમાં ગોઠવીએ. બરાબર. પરમાણુ ત્રિજ્યાના વધતા ક્રમમાં આપણે ગોઠવીએ. તો આના પરમાણુ ત્રિજ્યા, હવે જો પરમાણુ ત્રિજ્યા એટલે એક વર્તુળ હોય એની ત્રિજ્યા, કેન્દ્રથી વર્તુળના પરિઘ સુધીનું અંતર. બરાબર. તો જેમ વર્તુળ મોટું, બરાબર, એટલે જેમ આપણે પરમાણુ આવર્ત કોષ્ટકમાં નીચે તરફ જઈએ ને એમ પરમાણુનું કદ શું થાય, મોટું થતું જાય. જેમ આ બાજુ જશું ને એમ શું થતું જાય, નાનું થતું જાય. એટલે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ એમ ઘટે પરમાણુનું કદ, ઉપરથી નીચે જાવ એમ શું થાય, વધે. પરમાણુનું કદ ઘટે તો ત્રિજ્યા ઘટે, પરમાણુનું કદ વધે તો ત્રિજ્યા વધે, કારણ કે કક્ષા ઉમેરાય છે. હવે આપણે આને ગોઠવીએ કે કોણ કોણ કયા આવર્ત અને કયા સમૂહમાં છે. બરાબર. તો આપણી પાસે છે સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ. તો અહીંયા છે સોડિયમ, પછી છે પોટેશિયમ, પછી છે રૂબિડિયમ. બરાબર. તો નીચે તરફ જાઓ એમ કદ વધે તો ત્રિજ્યા વધવાની છે, કેન્દ્રથી અંતર વધવાનું છે ને. તો આ ત્રણની તો ખબર પડી ગઈ આપણને. હવે વાત આવે મેગ્નેશિયમની. તો સોડિયમ પછી મેગ્નેશિયમ આવે. તો સોડિયમ કરતા મેગ્નેશિયમ કેવો થઈ જાય, નાનો, ત્રિજ્યા ઓછી થઈ જાય. તો આ સૌથી મોટો, આ એના કરતા નાનું, આ એના કરતા નાનું. તો સૌથી નાનું કોણ, મેગ્નેશિયમ, એનાથી મોટું સોડિયમ, એનાથી મોટું પોટેશિયમ, સૌથી મોટું રૂબિડિયમ. તો જો મેગ્નેશિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ જેમ આગળ વધો એમ એની ત્રિજ્યા વધે, કારણ એનું કદ વધે. યાદ રાખજો, આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુ જમણી બાજુ જાઓ કદ ઘટે, ઉપરથી નીચે જાઓ એમ કદ વધે. આગળ વધીએ. હવે પ્રશ્ન તમને જે આપેલો છે ને એ આપેલો છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ વસ્તુ છે એ થોડી બાકી બધાથી અલગ છે ને. એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ને કહેવાય ઇલેક્ટ્રોન બંધુતા. ઇલેક્ટ્રોન બંધુતા, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે કે વાયુરૂપ પરમાણુમાં ઇલેક્ટ્રોન દાખલ કરવા માટે જે ઉર્જા આપવી પડે અથવા મુક્ત થાય એને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન બંધુતા કહેવાય. તો આ બે વસ્તુ ઉપર ખાસ આપણે ધ્યાન આપવાનું. પહેલું એ છે વિદ્યુત ઋણતા, વિદ્યુત ઋણતા, અને બીજું કોણ છે તો એ છે એનું કદ. માત્ર વિદ્યુત ઋણતા ઉપર નહીં, માત્ર કદ ઉપર નહીં, જે બે વસ્તુ જે છે સંતોષ આવી જોવે તો જ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એની વધારે હોય. ને કીધું છે મોડમાં, બરાબર, મેગ્નિટ્યુડ, એટલે આપણે ભલે માઇનસ આવે કે પ્લસ આવે, મોડ એટલે હંમેશા આન્સર આવશે પ્લસ. માઇનસમાં વધારે હોય તોય ચાલે, પ્લસમાં વધારે હોય તોય ચાલે. હવે કમ્પેરિઝન કરી. તો પહેલા આપણે બેની કમ્પેરિઝન કરીએ. આ બાજુ આપણે લેશું ફ્લોરિન, આ બાજુ લેશું ક્લોરિન. તો ક્લોરિનનું કદ નાનું, ક્લોરિનનું કદ મોટું. ચલો મને કહો તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણ કોણ? તો માનો કે આવર્ત કોષ્ટક છે, તો તમે અહીંથી વિકર્ણ લ્યો, જેમ આમથી આમ જાઓ ને આ ખૂણામાં કોણ છે? ફ્લોરિન. બરાબર. તો ફ્લોરિન સૌથી વધારે ઋણ હશે. વિદ્યુત ઋણતાની વ્યાખ્યા શું છે કે ઇલેક્ટ્રોન કયો? તો કે બંધમાં રહેલો, બંધમાં રહેલ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ, એને કહેવાય વિદ્યુત ઋણતા. બરાબર. તો ફ્લોરિન શું છે? તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા ખૂબ વધારે છે.
વિદ્યુત ઋણતા વધારે ઇલેક્ટ્રોન આકર્ષશે, એટલે જો ઇલેક્ટ્રોનની આકર્ષે અહીંથી ઇલેક્ટ્રોન આવ્યો, પણ ક્લોરીનનું કદ ખૂબ નાનું છે, એના સંયોજકતામાં 7 ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન વચ્ચે જગ્યા જ નથી, આને અંદર દાખલ થવા દેશે નહીં. એટલે ક્લોરીનનું કદ નાનું હોવાથી ઇલેક્ટ્રોન દાખલ નહીં થાય. એટલે એવું નહીં કે ખાલી એને ખેંચવાનો, એને ખેંચી દાખલ કરવાની ક્ષમતાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહેવાય, યાદ રાખજો. બરાબર, તો આ ખેંચી તો શકે પણ દાખલ કરી શકે નહીં. જ્યારે ઇલેક્ટ્રોનમાં વિદ્યુત ઋણતા છે તેવું નથી કે વિદ્યુત ધનમય છે, આ ઇલેક્ટ્રોન તો ખેંચશે અને દાખલ થશે કારણ કે કદ મોટું છે. સૌથી વધારે કેમાં હોય આમાં? ક્લોરીનમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. આ જ વસ્તુ આપણે 16મા સમૂહમાં જોશું. તો ઓક્સિજન અને સલ્ફર, નાનું કદ, સલ્ફરનું મોટું કદ. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, વિદ્યુત ઋણતા કોની વધારે? તો કે ઓક્સિજનની. તો ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ સૌથી વધારે કેમાં હોય? તો કે ઓક્સિજન. આકર્ષશે તો ખરી, પણ નાના કદના કારણે એના ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનને અપાકર્ષશે, એટલે આની અંદર દાખલ થવા દેશે નહીં. એટલે ખાલી આકર્ષવાની વૃત્તિ છે ને, દાખલ કરવાની વૃત્તિ નથી. બે વસ્તુ થવું જોઈએ, આકર્ષણ અને દાખલ થવું. બરાબર, તો એ વિદ્યુત વિદ્યુત ઋણતાની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તરીકે ઓળખાય. બે વસ્તુ હોવી જોઈએ. સલ્ફરમાં શું છે? વિદ્યુત ઋણતામાંય છે, પરંતુ આનું કદ કેવું છે? તો કે ઓક્સિજન કરતા મોટું. તો ઇલેક્ટ્રોન આકર્ષે તે ઇલેક્ટ્રોન દાખલ થશે, તો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આની કેવી છે? વધારે. બરાબર, હવે આ બંને યાર કમ્પેરિઝન કરો તો તમને ખબર છે કે 16મો સમૂહ પછી આવે 17મો સમૂહ. ડાબી બાજુ જાઓ તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે વિદ્યુત ઋણતા શું થાય? વધે. 16 કરતા 17મા સમૂહ વિદ્યુત ઋણતા વધારે હશે. તો પેલા કોણ આવશે? સૌથી વધારે આવશે ક્લોરીન, પછી આવશે ફ્લોરિન. ચાલો, પછી આવે આમાં મોટું કદ કોણ? તો કે સલ્ફર, પછી કોણ આવશે? ઓક્સિજન. એનો મતલબ કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી સૌથી વધારે ખરેખર ઋણ મૂલ્ય મળે હોય ને, કારણ કે ઇલેક્ટ્રોન છે દાખલ થાય ને તો સૌથી વધારે ઉષ્મા ગુમાવે કોણ? ક્લોરીન. પણ એના મોડમાં કીધું છે, એટલે આપણે એનું મેગ્નિટ્યુડ લેવાનું, એટલે કે મૂલ્ય લેવાનું છે. ધન કે માઇનસ એવું નહીં, ધન ઋણ નહીં, આપણે એનું મૂલ્ય જો માનાંક. તો સૌથી વધારે કોણ આવશે? ક્લોરીન, પછી કોણ આવશે? ફ્લોરિન, પછી કોણ આવશે? સલ્ફર, પછી આવશે ઓક્સિજન. એટલે કે આઈ ની આવશે, આઈ ની આવે, આઈ ની આવે. સૌથી વધારે ક્લોરીન, પછી ફ્લોરિન, સલ્ફર, પછી આવશે ઓક્સિજન. તો મતલબ આન્સર આવશે ડી. બરાબર, ઓકે. તો આજે આપણે 14 પ્રશ્ન જોઈએ ને, તો બાકીના પ્રશ્ન જે રહી ગયા છે પેપરમાં એ આપણે નેક્સ્ટ સેશનમાં લઈશું.